નમસ્કાર, ગુડ મોર્નિંગ, શુભ સવાર। તો આજે આપણે આપણા ધોરણ 11ના સિલેબસના છેલ્લા ચેપ્ટરની શરૂઆત કરશું, બરાબર। ચેપ્ટર નંબર 13, જેનું નામ છે ગતિવાદ। હકીકતમાં એનું નામ છે વાયુનો ગતિવાદ, બરાબર। આ ચેપ્ટરનું સાચું નામ છે વાયુનો ગતિવાદ। આના વિશેની ચર્ચા કરશું। તો પહેલાં હું તમને ઉપર છેલ્લું ઇન્ટ્રોડક્શન આપી દઉં ચેપ્ટર વિશેનું। તો આ ચેપ્ટરમાં આપણે કેમેસ્ટ્રીને લગતી ચર્ચાઓ વધુ આવશે। ટૂંકમાં બેઝિક વસ્તુ જ આવશે। બોયલનો નિયમ, ગેલિયસ-એકનો નિયમ, ત્રીજો વૈજ્ઞાનિક હતો એનો ચાર્લ્સનો નિયમ, આ બધા નિયમો જે તમે કેમેસ્ટ્રીમાં ભણી ગયા છો। એ સિવાય મોલ સંખ્યાની વાત આવશે। તો મોલ સંખ્યા પણ કેમેસ્ટ્રીમાં આવી ગઈ। 4 ચોખંડા તમે ભણતા હતા કે 1 મોલ દ્રવ્યનો જથ્થો હોય તો એની અંદર અણુઓની સંખ્યા એવોગેડ્રો આંખ જેટલી હોય। ત્યાર પછી એનું દળ હોય અણુભાર જેટલું। ત્યાર પછી એનું કદ હોય 22.4 લીટર, બરાબર। આ 4 ચોખંડા એકબીજા સાથે સંકળાયેલા હોય। ત્રિરાશિ ઈચ્છા પડે એમ તમે મૂકી શકો, વાપરી શકો। ત્યાર પછી આગળ આપણે આ ચેપ્ટરમાં નવું ફિઝિક્સને લગતું જે ભણવાનું છે ને એ છે મુક્તતાના અંશો અને RMS વેલ્યુ। આ બે જ બાબત આમાંથી નીટમાં અથવા JEE-માં પૂછાતી હોય છે। JEE-માં તો ક્યારેય અત્યાર સુધી આ ચેપ્ટરનો એકેય પ્રશ્ન ન થાય। નીટમાં ક્યારેક મુક્તતાના અંશોની વાત આવે તો આપણે ડિટેલમાં કોઈ પણ થિયરી લખાવવાની નથી, બરાબર। કારણ કે ઓલરેડી તમે કેમેસ્ટ્રીમાં ભણી ગયા। અને બીજી વસ્તુ કે આની થિયરીનું કોઈ વધારે મતલબ નીકળતો નથી ગતિવાદ ભણવાનો આપણે, બરાબર। તો શરૂઆત કરીએ। જેટલું ટૂંકું અને ટચ લખાવું એટલું જ તમારે તૈયાર કરવાનું છે। જોતા જઈએ તો સૌથી પહેલાં 3 વૈજ્ઞાનિકોના જે નિયમ છે જે તમે કેમેસ્ટ્રીમાં ઓલરેડી ભણતા જ હતા, એ જ નિયમો, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલિયસ-એકનો નિયમ। એટલે વાયુ માટે 3 પાયાના નિયમો। જે વાયુની વર્તણૂક દર્શાવે કે વાયુ દબાણ વધતા શું વર્તન કરશે, તાપમાન વધતા કેવી એની વર્તણૂક હશે, એની ચર્ચા આવે। તો 3 નિયમો છે, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલિયસ-એકનો નિયમ। બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલિયસ-એકનો નિયમ। તો બોયલનો નિયમ આપણને ખ્યાલ છે, P ચલે છે 1/V। દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય। જ્યારે ચાર્લ્સના નિયમમાં શું આવે તો કદ ચલે છે તાપમાન, જ્યારે ગેલિયસ-એકના નિયમમાં આવે છે P ચલે છે T। ત્રણેય પાયાના નિયમ। તો આમાં તમે વિધાન યાદ રાખી શકવાનું। વિધાન શું હતું તો કે અચળ તાપમાને વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય। પણ શરત છે અચળ તાપમાને। અહીંયા તો અચળ દબાણે વાયુનું કદ નિરપેક્ષ શૂન્ય તાપમાનના સમપ્રમાણમાં હોય છે, જ્યારે અહીંયા અચળ કદે દબાણ એ નિરપેક્ષ શૂન્ય તાપમાનના સમપ્રમાણમાં હોય। તો 3 રાશિઓ વાયુ માટે મહત્વની હોય, P, V અને T। જે એબસન્ટ હોય એને અચળ રાખવાનું છે આપણે। અહીંયા તાપમાન એબસન્ટ છે તો T કેવું હશે, અચળ। અહીંયા કોણ એબસન્ટ છે, દબાણ, તો દબાણ અચળ। અહીંયા કોણ એબસન્ટ છે, કદ, તો કદ અચળ। આના ઉપરથી તમે વિધાન બનાવી શકો। વિધાન સાથે આપણે બહુ ઝાઝું લેવા દેવા નથી, કારણ કે થિયરી પૂછાવાની નથી, બરાબર।
તો આ 3 પાયાના નિયમો છે. નિરપેક્ષ શૂન્ય તાપમાન એ હંમેશા કેલ્વિનમાં હોય, સેલ્સિયસમાં ફેરનહીટમાં લેવાનું નથી. આ છે દબાણ, આ છે કદ. બરાબર. આગળ વધીએ આપણે તો આદર્શ વાયુ અવસ્થા સમીકરણ, જેના વિશે તમે જાણો છો એની વાત. તો એના પહેલાં કેમેસ્ટ્રીના જે 4 ચોખંડા છે કે આદર્શ વાયુ માટે શું લખી શકાય. તો આદર્શ વાયુનો જથ્થો જ્યારે 1 મોલ હોય, 1 મોલ એને તમે કહી શકો દ્રવ્યનો જથ્થો. તો એમાં અણુઓની સંખ્યા હશે 6.022 10⁻23 એટલે કે એવોગેડ્રો આંક. તો આ રાશિ છે અણુ સંખ્યા. ત્યારે એટલે કે આટલા બધા અણુઓ એની અંદર રહેલા હોય તો એ વાયુનું દળ હોય એ અણુભાર જેટલું હશે. અણુભાર જેટલું દળ હોય. લખી દઈએ આપણે સંજ્ઞા સ્વરૂપે, પહેલાં લખી દઈએ. અણુભારને જનરલી m0 વડે દર્શાવશું. અણુભાર, તો અણુભાર શું ઇન્ડિકેટ કરશે? તો જે તે વાયુનું દળ. અને જે તે વાયુનું કદ કેટલું હોય? તો કે જે તે વાયુનું કદ હોય 22.4 લીટર. લીટરને તમે મીટર ઘનમાં ફેરવો તો 10⁻³ થઈ જાય મીટર ઘન. બરાબર. તો આ બધી ચર્ચાઓ જે છે એ એકબીજા સાથે સંકળાયેલી હશે. એટલે આના MCQ પૂછાતા હોય, અમુક વખત પૂછી નાખે કે ભાઈ 5 મોલ વાયુનું કદ જણાવો. ક્યારેક ગમત કરી નાખે, 5 મોલ વાયુનું કદ કેટલું? 1 મોલનું કદ 22.4 લીટર હોય તો 5 મોલનું કેટલું? બરાબર. આ રીતે આવે. તો આ બધી ચર્ચાઓ અથવા બાબતો એકબીજા સાથે સંકળાયેલી હોય. આવી રીતે બે બાજુ ત્રિરાશિ મૂકી શકો તમે. બરાબર. અહીંયા તમે દાખલા તરીકે આપણે એવું વિચારીએ કે ભાઈ દ્રવ્યના જથ્થામાંથી અણુ સંખ્યા મેળવી હોય તો ત્રિરાશિ આમે મૂકી શકાય. અને અમુક વખત ઊંધી ત્રિરાશિ પણ આવશે, અણુ સંખ્યામાંથી દ્રવ્યનો જથ્થો. એ જ રીતે આ મુજબ પણ ત્રિરાશિ આવે. આ રીતે પણ ત્રિરાશિ મૂકી શકાય છે. બંને તરફ ત્રિરાશિઓ મૂકી શકાય. જેવો પ્રશ્ન એવી ત્રિરાશિ. બરાબર. અહીંયા આપણે સીધું આમ જ લખી દઈએ. આ બંને પણ એકબીજા સાથે જોડાયેલા હોય અને આ બંને પણ એકબીજા સાથે જોડાયેલા હોય છે. એટલે ટૂંકમાં તમને અણુ સંખ્યા આપેલી હોય અને દળ પૂછે તો તમે આના ઉપરથી આ મેળવી શકો, અથવા દળ આપેલું હોય અને અણુ સંખ્યા પૂછે તો આ મેળવી શકો. ત્યાર પછી દ્રવ્યનો જથ્થો અને કદ આપે તો આના ઉપરથી આ મેળવી શકાય, જ્યારે આના ઉપરથી તમે આ પણ મેળવી શકો. તો આદર્શ વાયુ માટે આ બધી પરિસ્થિતિઓ જે છે એ લાગુ થતી હોય. બરાબર. આગળ વધીએ તો હવે આદર્શ વાયુ અવસ્થા જે છે એના આપણે સમીકરણો, એના અલગ અલગ સ્વરૂપો જોઈશું. આદર્શ વાયુ અવસ્થા સમીકરણોના અલગ અલગ સ્વરૂપો જે તમારે દાખલા અને MCQ જે છે એમાં બહુ કામમાં આવશે. તો તમે મોલ સંખ્યા ઉપરથી દાખલા તરીકે મ્યુ આવે છે એમાં, તો મ્યુને મોલ સંખ્યા કહેવાય, તેની જગ્યાએ આવું લખી શકો n/n. કઈ રીતે? તો કે ભાઈ અણુઓની સંખ્યા જ્યારે n હોય ત્યારે મોલ સંખ્યા કેટલી છે? 1. તો મારી પાસે જો અણુઓની સંખ્યા n હોય તેની મોલ સંખ્યા કેટલી ગણાય? એટલે મોલ સંખ્યા મ્યુ બરાબર તમે શું લખી શકો? n × 1/n. એવી જ રીતે દળના સ્વરૂપમાં લખાય કે ભાઈ દળ 1 મોલનું m0 છે. બરાબર. 1 મોલનું દળ m0 છે, અણુભાર જેટલું. તો મારી પાસે મોલ સંખ્યા મ્યુ હોય
તો દળ કેટલું, એટલે સ્મોલ m બરાબર લખી શકો મ્યુ ઇન્ટુ m0, તો મ્યુ બરાબર શું થઈ જશે, mના છેદમાં m0. આ બધી ચર્ચાઓ આપણે અત્યારે કરી આદર્શ વાયુ અવસ્થા સમીકરણના અલગ અલગ સ્વરૂપો ભણીને. ચાલો તો ધ્યાન આપો આદર્શ વાયુ અવસ્થા સમીકરણના સ્વરૂપોમાં. તો આપણે સ્ટ્રેટ ટુ પોઈન્ટ જે MCQમાં કામમાં આવશે એ જ ચર્ચા લખાવવાની છે. અને આનાથી તમે ટેક્સ્ટબુકના દાખલા પણ સોલ્વ કરી શકશો, પણ ટેક્સ્ટબુકના દાખલાનો કંઈ એવો ઝાઝો કોઈ અર્થ નથી નીકળતો. આપણે સીધું કોન્સન્ટ્રેશન કરવાનું છે JEE નીટ આ ચેપ્ટરનું, જે તમને બુક આપેલી છે એના MCQ, તો એના બધા સૂત્રો જે છે એ પહેલાં આપણે કવર કરી લઈએ. તો આ બધી બાબતો હવે નવેસરથી ભણાવવાનો કોઈ મિનિંગ નહીં. આ તમે કેમેસ્ટ્રીમાં ભણો જ છો, આ ચોખંડાઓ બરાબર. અને ફિઝિક્સનો એમાં કોઈ આપણે ફિઝિક્સમાં તમને આના MCQ બહુ વધારે પૂછાતા હોય એવું બનતું નથી. નીટમાં સદનસીબે કદાચ એકાદો MCQ હોય, બાકી JEEમાં તો અત્યાર સુધી ક્યારેય વાયુના ગતિવાદ ચેપ્ટરના MCQમાંથી કંઈ આવેલું નથી, કારણ કે એનો ટોપિક જ કેમેસ્ટ્રીને લગતો છે બરાબર. છતાં આપણે પૂરું કરશું આ ચેપ્ટર. હવે આદર્શ વાયુ અવસ્થા સમીકરણના સ્વરૂપો, અલગ અલગ સ્વરૂપોની ચર્ચા કરીએ આપણે. આદર્શ વાયુ સમીકરણ, જેને આપણે PV બરાબર મ્યુ આરટી અથવા NRT કહીએ છીએ ની, એના અલગ અલગ સ્વરૂપો વિશેની ચર્ચા કરીએ. તો એની ચર્ચા આપણે કરીએ એ પહેલાં નાનકડી એવી બે બાબત તમે યાદ રાખી લો. મ્યુ યાની મોલ સંખ્યા, તો એને લગતી બે માહિતી કે મોલ સંખ્યા તમારે અણુઓના સંદર્ભમાં લખવી હોય, અણુ સંખ્યાના સંદર્ભમાં, તો હમણાં મેં સમજાવ્યું એમ અણુઓની સંખ્યાને તમે એવોગેડ્રો આંક વડે ભાગી નાખો એટલે મોલ સંખ્યા મળે. અને દળના સંદર્ભમાં લખવી હોય તો દળ જે તે પદાર્થનું એને તમે અણુભાર વડે ભાગી નાખો એટલે તમને મોલ સંખ્યા મળી જાય. આ દેખીતી બાબત છે, ત્રિરાશિ ઉપરથી મળે. મને એમ કીધું હોય 5 ગ્રામ દળ ધરાવતા હાઇડ્રોજન માટે મોલ સંખ્યા મેળવો, તો 5 ગ્રામના છેદમાં હાઇડ્રોજનનો અણુભાર મૂકી દો એટલે મોલ સંખ્યા મળી જાય બરાબર. ચાલો તો આપણે અલગ અલગ સ્વરૂપો જોતા જઈએ. તો સૌથી પહેલું અને પ્રચલિત સ્વરૂપ શું છે? તો સૌથી પહેલું અને પ્રચલિત સ્વરૂપ છે PV બરાબર મ્યુ આરટી. આ પ્રચલિત સ્વરૂપ છે. મોટાભાગના દાખલાઓમાં, મોટાભાગના MCQમાં આનો જ ઉપયોગ થતો હોય છે. હવે આપણે આને લગતું બીજું સ્વરૂપ મેળવીએ. તો બીજું સ્વરૂપ મેળવવા માટે છે ને આપણે આ મોલ સંખ્યાનો ઉપયોગ કરીએ. તો પહેલાં હું મૂકું છું મ્યુ બરાબર n/na, પરંતુ મ્યુ બરાબર n/na છે, તો એને મૂકો અહીંયા. તો PV બરાબર n/na ઇન્ટુ આરટી. આર વિશે તમે જાણો છો ને, આરને કહેવાય વાયુ અચળાંક, જેની કિંમત હોય 0.082. ચાલો હવે આમાં શું કરશો? તો બે અચળાંક થયા. આરે અચળાંક છે, એવોગેડ્રો આંકે અચળાંક છે, તો બેન ભેગા લખાય? તો બંનેને ભેગા લખી નાખીએ. ચલો એટલે અલગ અચળાંક નવો મળે. તો PV બરાબર R/na ઇન્ટુ NT, આવું મળે બરાબર. હવે જો આ જે છે આ એક અચળ વેલ્યુ મળશે, કારણ કે બંને અચળાંક જ છે. આર એટલે વાયુ અચળાંક, એને એટલે એવોગેડ્રો આંક. તો વૈજ્ઞાનિકોએ નવો અચળાંક એક અહીંયા મૂકી દીધો, જેથી બે અલગ અલગ અચળાંકો યાદ ન રાખવા. અને એ વૈજ્ઞાનિકનું નામ હતું બોલ્ટ્ઝમેન. તો R/na એની જગ્યાએ તમે મૂકી શકશો સ્મોલ kb, જેને કહેવામાં આવે છે સ્ટીફન બોલ્ટ્ઝમેન.
તો બોલ્ટ્ઝમેનનો અચળાંક, કદાચ ઉષ્મીય પ્રસરણ ચેપ્ટરમાં તમે આ વૈજ્ઞાનિકનું નામ સાંભળી ગયા હોય, બરાબર. જેનું મૂલ્ય મળશે, તમે આરની કિંમત મૂકો અને એનની કિંમત મૂકો એટલે એનું મૂલ્ય મળશે 1.38 × 10⁻23 કે બી ઇક્વલ ટુ 1.38 10⁻23. એકમ બનાવી લેજો જાતે, તો એ એકમ બનશે જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. આ છે બોલ્ટ્ઝમેનના અચળાંકનો એકમ. તો આની જગ્યાએ તમે કેબી મૂકો એટલે પહેલું સ્વરૂપ આપણું આદર્શ વાયુ અવસ્થા સમીકરણનું આવું હતું ને. બીજું સ્વરૂપ મિત્રો તમને આવું મળે, જો પીવી ઇક્વલ ટુ, આની જગ્યાએ હું મૂકી દઉં છું કેબી એનટી. આ થઈ ગયું સ્વરૂપ નંબર બીજું. આ છે સ્વરૂપ નંબર પહેલું. તો આપણે સાદુરૂપ એટલે આપીએ છીએ કે જેથી તમારે ગોખવું ન પડે, રફ કામમાં તમે જાતે મેળવી શકશો 2-3 સ્ટેપ પૈકી. જેવી રકમ હોય ને એવું સ્વરૂપ વાપરવાનું. ત્રીજું સ્વરૂપ આપણે મેળવીએ, તો ત્રીજું સ્વરૂપ મેળવવા માટે આગળ વધીએ. તો હવે ત્રીજું સ્વરૂપ મેળવવા મિત્રો આ કદ રહ્યું ને એ છેદમાં લઈ જાઓ, માટે પી બરાબર એન કેબીટી અપોન વી. તો કદ ખાલી એનના છેદમાં તમે લખો એટલે પી બરાબર એન અપોન વી ઇન્ટુ શું થશે, તો કેબી ઇન્ટુ ટી. આવું લખી શકાય. એન અપોન વી મૂક્યું આપણે, બરાબર. હવે એન અપોન વી એટલે શું, તો કે સંખ્યાના છેદમાં કદ. તો સંખ્યાના છેદમાં કદ એટલે એને કહેવામાં આવે છે સંખ્યા ઘનતા. શું કહેવામાં આવે છે, સંખ્યા ઘનતા. તો આપણે આ એન અપોન વી આની જગ્યાએ 9 કંઈક મૂકીએ, એન અપોન વી યાની સંખ્યાના છેદમાં કદ, ધેટ મીન્સ સંખ્યા ઘનતા જેની સંજ્ઞા સ્મોલ એન છે. શું છે, સ્મોલ એન. એટલે કેમેસ્ટ્રીમાં તમે પી બરાબર એનઆરટી યાદ રાખો છો, એટલા માટે આપણે સંજ્ઞા મોલ સંખ્યાની એન નથી લેતા, કારણ કે ફિઝિક્સમાં સંખ્યા ઘનતા આવશે જેની સંજ્ઞા એન છે. જો તમે અહીંયા એન લીધો હોય અને અહીંયા હું એન લઉં તો બે ભેગું થઈ જાય. તો મોલ સંખ્યાની સંજ્ઞા મ્યુ, સંખ્યા ઘનતાની સંજ્ઞા છે સ્મોલ એન. તો ત્રીજું સ્વરૂપ બને છે પી બરાબર સ્મોલ એન કેબીટી. આદર્શ વાયુ અવસ્થા સમીકરણનું સ્વરૂપ નંબર 3. આ છે સ્વરૂપ નંબર પહેલું, અહીંયા બીજું. બીજા સ્વરૂપમાં આપણે બોલ્ટ્ઝમેનનો અચળાંક લાવ્યા, ત્રીજા સ્વરૂપમાં સંખ્યા ઘનતા. હવે આપણે મેળવીએ ચોથું સ્વરૂપ. તો ચોથું સ્વરૂપ મેળવવા માટે મિત્રો આપણે મ્યુની જગ્યાએ હજી ખાલી આનો જ ઉપયોગ કર્યો છે. આપણે હવે લઈશું આને. તો મ્યુની જગ્યાએ એમના છેદમાં M0 ને સમીકરણ નંબર 1 છે એમાં મૂકતા તો આ રહ્યું સમીકરણ નંબર 1. આની અંદર મ્યુની જગ્યાએ M/M0 મૂક દો. તેથી PV બરાબર M/M0 ઇન્ટુ RT. અહીંયાથી એક સ્વરૂપ મળશે, એનાય આપણે દર્શન કરાવી દઈએ આપણે. તો આ અંડરલાઈન કરેલા સૂત્રો ડાયરેક્ટ યાદ રાખો, કોઈ જ પ્રોબ્લેમ નથી આપણને. ન યાદ રહે તો આ તારવણી એટલા માટે જ આપણે કરાવી રહ્યા છીએ. તમે માત્ર તારવણી યાદ રાખશો 1-2 વખત લખીને એટલે યાદ રહી જ જશે, એમાં કોઈ નવીન વસ્તુ નથી. બરાબર, ચાલો આગળ વધી. હવે હવે
તો આ જે જમણી બાજુ તમને સ્વરૂપ દેખાય છે ત્યાં કદને જવા દો, એટલે પી બરાબર એમ આર ટી અપોન આવશે વી ઇન્ટુ M0. પેલું જે અહીંયા કદ હતું ને ડાબી બાજુ એને જમણી બાજુ લઈ ગયા તો કંઈક નવું સ્વરૂપ દેખાય છે. ધ્યાનથી જુઓ શું નવું સ્વરૂપ છે. તો એમ અપોન વીને હું થોડુંક અલગ લખું અને RT અપોન M0 અલગ લખીએ તો આ તો આપણી જાણીતી રાશિ થઈ, દળના છેદમાં કદ, અને દળના છેદમાં કદ એટલે લખી શકાય ઘનતા જે તે વાયુની ઘનતા ρ. એટલે આપણને મળશે છેલ્લું સ્વરૂપ, આદર્શ વાયુ અવસ્થા સમીકરણનું લાસ્ટ સ્વરૂપ P ઇક્વલ ટુ આની જગ્યાએ ρ મૂકો તો ρRT અપોન M0 બરાબર. તો આ છે સ્વરૂપ નંબર 4. તો આનો આપણે 4 સ્વરૂપનો ભરપૂર ઉપયોગ કરીશું MCQની અંદર. જ્યારે જે પણ સ્વરૂપની જરૂર પડશે એ સ્વરૂપ આપણે MCQમાં ડાયરેક્ટ મૂકીશું. તો 4 સ્વરૂપ કડકડાટ તૈયાર કરી નાખવા. આગળ વધીએ તો હવે તદ્દન નવી રાશિ ભણી. તો આ બધું તો શું હતું કે ઓલરેડી એકાદ વખત તમારા નજરમાં આવી ગયેલું હોય એવી ચર્ચાઓ છે. હવે આપણે થોડુંક નવા કન્ટેન્ટ તરફ આગળ વધીએ. સંપૂર્ણ નવો છે જે નીટ માટે અત્યંત મહત્ત્વનો છે એની ચર્ચા કરીએ. અને 12મા ધોરણ માટે પણ મહત્ત્વનો ટૉપિક જ છે. પણ 12મા ધોરણમાં શું કે છેક 7મા ચેપ્ટરમાં આવશે AC કરંટ. તો એની ચર્ચા આપણે કરીએ. અત્યારે જુઓ શું છે ટોપિક. તો એનું નામ છે VRMS. શું નામ છે? VRMS. ઓહો, VRMS એના વિશેની માહિતી. VRMS જરૂરી નથી. VRMS એટલે તો વેગનું RMS મૂલ્ય. આપણે વેગની એવી કોઈ ખાસ જરૂર નથી. હું તમને સીધું RMS વિશેની જ માહિતી આપું. એટલે જેનું RMS તમારે ગોતવું હોય ને એ તમે ઘડીના 6ઠા ભાગમાં ગોતી શકો. સીધું RMSની જ માહિતી આપણે સમજીએ. જો તો વોટ ઇઝ RMS વેલ્યુ? RMS માહિતી કોને કહેવાય? તો પહેલાં તો RMS જે છે એનું ફૂલ ફોર્મ આપણે લખીએ. RMSનું ફૂલ ફોર્મ થાય છે રૂટ મીન એન્ડ સ્ક્વેર. અને ગુજરાતી ભાષામાં આને કહેવામાં આવે છે સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ. આવું કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ. હવે કોઈ પણ રાશિનું RMS કઈ રીતે મેળવી શકાય? કોઈ પણ રાશિનું RMS મૂલ્ય મેળવવાની ટ્રીક. તો જેવું નામ છે ને એના કરતાં ઊંધી પ્રોસેસ છે. જેમ કે નામ શું છે? RMS નામ છે ને, યાની રૂટ મીન એન્ડ સ્ક્વેર.
એટલે કે જેવું નામ છે એના કરતાં ઊંધા ચાલો એટલે દરેક બાળકને RMS મૂલ્ય મેળવતા આવડી જાય. તો એનો મિનિંગ શું? તો સૌથી પહેલું કામ આપણે શું કરશું, તમને જે રાશિ આપેલી હોય જેનું RMS મૂલ્ય ગોતવાનું કીધું હોય એનો સ્ક્વેર કરી નાખવાનો, એટલે કે વર્ગ કરો. જે તે રાશિનો વર્ગ કરો. જેનું તમને RMS મૂલ્ય મેળવવાનું કીધું હોય ને એનો સૌ પ્રથમ જે છે એ વર્ગ કરી નાખવાનો. જે રાશિનો તમને RMS કીધું હોય એનો વર્ગ કરો. બીજું કામ તો મીન એટલે સરેરાશ મૂલ્ય. તો જે તે રાશિનું સરેરાશ શોધો. જે રાશિનું RMS મૂલ્ય મેળવવાનું કીધું હોય પહેલાં એનો સ્ક્વેર કરો, પછી એનું સરેરાશ ગોતો, અને ત્રીજું તમને જે સરેરાશ મળેલું હોય એનું રૂટ એટલે કે વર્ગમૂળ કરો. આ પ્રોસેસ 3 સ્ટેપમાં તમે ચાલો એટલે તમને સરેરાશ મૂલ્ય જે છે RMS મૂલ્ય જે છે એ બહુ જ આરામથી મળી જાય. બરાબર. અને અચળ પદનું RMS મૂલ્ય એટલું ને એટલું જ રહે. ધ્યાન રાખજો, અચળ પદમાં RMS મૂલ્ય અલગ અલગ ન આવે. કોઈ રાશિનું એ રાશિ પાછી કેવી હોય, વિધેય મુજબ બદલાતી હોય. ડિટેલમાં આપણે ચર્ચા કરવાની છે. સાઇન વિધેય કોસ વિધેય હોય તો એના સરેરાશ મૂલ્ય શું મળે એની ચર્ચા આપણે કરીશું. પણ આ 3 બાબતો જે છે યાદ રાખવી. કોઈ પણ રાશિનું RMS મૂલ્ય મેળવવું હોય પહેલાં એનો વર્ગ કરો, પછી એનું સરેરાશ મેળવો, અને છેલ્લે એનું શું કરી નાખો, વર્ગમૂળ. તો આ રીતે તમને મળશે RMS મૂલ્ય. જ્યારે આપણે દાખલાઓ ગણીશું ત્યારે આના પણ 2-3 એક્ઝામ્પલ લેશું. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. આંકડાકીય માહિતી નથી પણ સિમ્પલ. દાખલા તરીકે આપણી પાસે કોઈ પદાર્થ છે, એનો વેગ v છે અને તમને એનું RMS મૂલ્ય મેળવવાનું કીધું છે. RMS મૂલ્ય, બરાબર. તો RMS મૂલ્ય કઈ રીતે ગોતશો? દાખલા તરીકે કોઈ પદાર્થનો વેગ v છે તો તેનું RMS કેટલું? તો હવે RMS કઈ રીતે ગોતવાનું? તો પહેલું સ્ટેપ વર્ગ કરો, એટલે વેગનો વર્ગ યાની v². સ્ટેપ નંબર 2 વેગનું સરેરાશ, એટલે તમને જે વેગનો વર્ગ મળેલો હોય ને એનું સરેરાશ. પહેલાં વર્ગ કરી નાખો, હવે આનું સરેરાશ મૂલ્ય મેળવો. તો એનું સરેરાશ મૂલ્ય, તો મિત્રો સરેરાશની સંજ્ઞા આપણે 3જા ચેપ્ટરમાં કીધી છે. 3જું એટલે જે ઝડપવાળું રહ્યું નહીં. શું હતી સંજ્ઞા? સરેરાશની સંજ્ઞા ખૂણિયો કૌંસ અથવા ઉપર બાર કરવાનો. તો આનું સરેરાશ લખવું હોય ને તો આમ લખાય v², પણ ખૂણિયા કૌંસમાં. મૂલ્ય આપ્યું હોય ત્યારે જ સરેરાશ ગોતતા આવડે, સરવાળો ભાગ્યા સંખ્યા. અને ત્રીજું એનું શું કરો, વર્ગમૂળ. એટલે આ જે મળ્યું ને એનું હવે વર્ગમૂળ. તો VRMS ઇક્વલ ટુ લખી શકાય √v², અને એનું સરેરાશ મૂલ્ય. મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ શું કરે, આ સાચું છે જે લખ્યું નહીં. હવે આપણે શું લખીએ ખબર ઉતાવળમાં? તો VRMS બરાબર આવું લખી નાખે.
સરેરાશ પહેલાં મેળવું ને પછી વર્ક કર્યો. જો તમે આને ધ્યાનથી જોશો, PDF તમારા હાથમાં આવે ને એટલે, તો આ બેમાં ફરક છે. આ તદ્દન ખોટું ગણાય. આમાં તમે પહેલાં સરેરાશ લીધું પછી એનો વર્ક કર્યો છે, બરાબર. પહેલાં સરેરાશ નથી લેવાનું, પહેલાં વર્ગ જ કરવાનો, પછી એનું સરેરાશ, પછી વર્ગનું. તો આ સાચી રીત છે, આ ખોટી રીત છે, બરાબર. તો આને પકડી રાખવું. RMS મૂલ્ય કોઈ પણ રાશિનું જે છે તમે આવી રીતે મેળવી શકશો. આગળ વધીએ. તો હવે એના પછી નવી રાશિ, કારણ કે આની અંદર દાખલાઓ જે છે આપણે એક સાથે જ ગણીશું. તો હવે વાયુ જે છે એની ઝડપ આપણે મેળવવાની થશે. આમાં આ ચેપ્ટરમાં જે અલગ અલગ તમને વાયુ આપેલા હશે, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, એની ઝડપો મેળવવાની થશે. અને ઝડપો કંઈ સાદી ઝડપ નહીં મેળવવાની હોય, એની તમારે RMS કિંમતો જ મેળવવાની થશે. તો વાયુની RMS ઝડપ જે છે એના આપણે અલગ અલગ સ્વરૂપો જોઈએ, બરાબર. RMS ઝડપના સ્વરૂપો. હવે કે વાયુની RMS ઝડપ તમારે મેળવવી હોય તો કયા સૂત્રો તમે યાદ રાખશો? તો હવે આદર્શ વાયુ માટે RMS ઝડપ એના 3 સૂત્રો છે. આદર્શ વાયુની RMS ઝડપ, બરાબર. તો એના અલગ અલગ 3 સૂત્રો. પહેલું, VRMS બરાબર √3p/ρ. આ એનું પહેલું સ્વરૂપ છે. આમાં માહિતી આપી દઈ. P એટલે દબાણ છે અને ρ એટલે છે ઘનતા. ત્યાર પછી બીજું સ્વરૂપ છે જે દાખલાઓમાં આપણે ઉપયોગ કરીશું. તો VRMS બરાબર √3RT/m0. એટલે રકમમાં ખાલી તાપમાન આપ્યું હશે, બરાબર. આમાં ધ્યાન રાખવાનું છે તાપમાન કેલ્વિનમાં હોવું જોઈએ, SI એકમ. m0 એટલે જે તે વાયુનો અણુભાર અથવા પરમાણુ ભાર. ત્યાર પછી ત્રીજું 3 kBT/m. VRMS equal to √3 kBT/m. તારવણી બે સ્ટેપની જ છે, પણ તારવણીનો કોઈ મિનિંગ નથી નીકળતો એટલે. તો અહીંયા કેબીની કિંમત તો ખબર છે આપણને, પણ સ્મોલ m એટલે જે તે અણુનું દળ, સિંગલ અણુનું, અણુ કે પરમાણુ જે તમને આપેલું હોય એનું દળ લેવાનું છે, બરાબર. એ અણુભાર નથી. તો આ 3 આદર્શ વાયુ માટે RMS મૂલ્ય મેળવવાના સમીકરણો. આટલું યાદ રાખવાનું થશે. હવે આગળ વધીએ. તો આના પછીનો હવેનો ટોપિક છે આપણા માટે મહત્ત્વનો, જે છે મુક્તતાના અંશો. મુક્તતાના અંશો કોને કહેવાય એની ચર્ચા આપણે કરી. જે મહત્ત્વનો, જે તમારે ઉષ્મીય ઝડપવાળું જે ચેપ્ટર હતું, ઉષ્મીય પ્રસરણ, એમાં આવતું હતું અમુક જગ્યાએ. મુક્તતાના અંશો
એટલે શું એની માહિતી આપો. મુક્તતાના અંશો કોને કહેવાય? તો મુક્તતાના અંશોની વ્યાખ્યા છે કે આપેલ વાયુનો અણુ જેટલા પ્રકારની સ્વતંત્ર ગતિ ધરાવી શકે. સ્વતંત્ર ગતિ સમજો. મુક્તતાના અંશો એટલે ખાલી નામ એનું થોડુંક હેવી કક્ષાનું, પણ એની વ્યાખ્યા કે આપેલા વાયુનો અણુ, સિંગલ અણુ આપેલો હોય, આપેલ વાયુનો, એ જેટલા પ્રકારની સ્વતંત્ર ગતિ ધરાવી શકે તેને જે તે અણુના મુક્તતાના શું કહેવાય? અંશો. જેટલા પ્રકારની સ્વતંત્ર ગતિ હોય ને એટલા પ્રકારના મુક્તતાના અંશો કહેવાય. હવે તમને એક ઉદાહરણ આપો. પદાર્થ કેટલા પ્રકારની ગતિ કરી શકે? તો જો રેખીય કેટલા પ્રકારની ગતિ થાય? પહેલી વસ્તુ તો ગતિના મુખ્ય બે પ્રકાર હોય, આમ તો ત્રણ પ્રકાર હોય: રેખીય ગતિ, ચાક ગતિ અને કંપન ગતિ અથવા દોલિત ગતિ. બરાબર, આ ત્રણ પ્રકાર છે મુખ્ય. રેખીય ગતિના મુખ્ય કેટલા પેટા પ્રકાર થાય? રેખીય ગતિ એટલે એક જ રેખામાં ગતિ કરતો પદાર્થ. એક જ રેખા તો આપણા માટે ફિઝિક્સમાં આવે અક્ષ, એટલે ત્રણ અક્ષ છે: એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. એટલે ત્રણ પ્રકારની રેખીય ગતિ થઈ. ચાક ગતિના કેટલા પ્રકાર આવે? બે જ પ્રકાર આવે, કાં તો આડી ચાક ગતિ થાય, કાં તો ઊભી ચાક ગતિ થશે. મુખ્ય બે પ્રકાર, બરાબર છે. અને કંપન ગતિ, તો કંપન ગતિના મુખ્ય બે પ્રકાર આવે: આડી કંપન ગતિ, દોલિત ગતિ આડી થતી હોય, અથવા તો ઊભી દોલિત ગતિ થતી હોય. આ બે પ્રકારના, એટલે ટૂંકમાં દોલિત ગતિ અથવા તો કંપન ગતિમાં કેવું હોય? કાં તો આસપાસ ગતિ થાય અને કાં તો ઉપર નીચે ગતિ થાય. દોલિત ગતિમાં બે પ્રકાર હોય, કાં આસપાસ અથવા તો ઉપર નીચે. એટલે મુક્તતાના અંશો જે છે એ પ્રકારે તમે નક્કી કરી શકો. તો હું તમને ગતિઓના મુખ્ય ત્રણ પ્રકાર વિશેની માહિતી આપી દઉં. ગતિઓના મુખ્ય કેટલા પ્રકારો હોય? ત્રણ પ્રકારો. મુખ્ય ત્રણ પ્રકારની ગતિઓ જોવા મળે. પહેલી રેખીય ગતિ. રેખીય ગતિમાં ભાઈબંધ કેવું હોય કે એક જ દિશામાં કણ ગતિ કરતો હોય અને એ જ દિશામાં ગતિ કરવાનું ચાલુ જ રાખે, પાછો ન આવે. દાખલા તરીકે કોઈ કણ એક્સ દિશામાં જતો હોય ને તો એની ગતિ ચાલુ જ રાખે એક્સ દિશામાં, એટલે રેખીય પ્રકારની ગતિ. તો આપણે અક્ષોના સ્વરૂપમાં વિચારીએ તો રેખીય ગતિ પાછી ત્રણ પ્રકારની હોય: એક્સ દિશા, વાય દિશામાં ગતિ કરે અને ઝેડ દિશામાં ગતિ કરે. તો એની મિનિંગ રેખીય ગતિની શક્યતાઓ કેટલા પ્રકારની છે? ત્રણ પ્રકારની રેખીય ગતિ હોઈ શકે. રેખીય ગતિના પાછા કેટલા પ્રકાર હોય? ત્રણ. ચાલો, એના પછીની બીજી ગતિ છે ચાક ગતિ. તો ચાક ગતિના પાછા બે જ પ્રકાર હોય: આડી ચાક ગતિ, લાઈક ધેટ, આ રીતે કોઈ અણુ ચાક ગતિ કરી શકે, અથવા આ રીતે કોઈ અણુ ચાક ગતિ કરી શકે. આને આપણે દર્શાવી તો આમ, અને આને દર્શાવી તો આ. પછી તમે એમ ન કહેતા ત્રાસું વર્તુળે ન આવે, ત્રાસું એટલે ઊભું જ ગણી લેવાનું તમારે, બરાબર. તો ચાક ગતિના પાછા મુખ્ય બે પ્રકાર હોય, બે પ્રકારની ચાક ગતિ હોય. અને ત્રીજા પ્રકારની ગતિ આવશે કંપન ગતિ.
ધ્રુજારીવાળી ગતિ, ધ્રુજારીવાળી. તો ધ્રુજારીવાળી ગતિમાં શું હોય? કાં તો નિશ્ચિત બિંદુની આસપાસ કે ઉપર નીચે, કોઈ નિશ્ચિત બિંદુ હોય એની આસપાસ ધ્રુજારી થતી હોય અથવા ઉપર નીચે ધ્રુજારી થતી હોય, એમ બે પ્રકારની કંપન ગતિ જોવા મળે. તો આ બધું તમારી જાણકારી માટે જ. બાકી તમારે યાદ શું રાખવાનું? તો રેખીય ગતિ કેટલા પ્રકારની હોય? 3. ચાક ગતિ કેટલા પ્રકારની હોય? 2. અને કંપન ગતિ કેટલા પ્રકારની હોય? 2. બરાબર. એના પ્રકારે તમને મુક્તતાના અંશો જોવા મળશે. એક પરિમાણિક વાયુ હોય, એક પરિમાણિક, તો એ રેખીય ગતિ જ ધરાવે. તો એના મુક્તતાના અંશો કેટલા થાય? ખાલી 3. પછી દ્વિપરિમાણિક વાયુ એટલે 2 અણુનો બનેલો હોય, તો 2 અણુનો બનેલો હોય તો રેખીય ગતિ તો ધરાવે, જોડે જોડે ચાક ગતિ પણ ધરાવી શકે. તો 3 આવડા અને 2 એટલે 5. અને એવું કોઈ વાયુ હોય કે જેમાં કંપન ગતિ થતી હોય તો એના મુક્તતાના અંશ થાય 3 ને 2 5 ને 2 7. તો આવી ચર્ચાઓ તમારે મુક્તતાના અંશમાં આવશે. અહીંયાથી આ ટોપિક અધૂરો રહે છે આપણો. આપણે જે અણુઓના પ્રકાર આવશે ને એ પ્રમાણે હું તમને મુક્તતાના અંશો વિશે ભણાવીશ. તો અહીંયા ઓલરેડી આ ચેપ્ટરની બધી માહિતી આવી ગઈ. થોડી ઘણી માહિતી બાકી રહે છે, થોડા ઘણા MCQ આપણે ગણીશું, દાખલાઓ ગણીશું. એટલે આવતા લેક્ચરમાં આ ચેપ્ટર જે છે એ પૂર્ણ થઈ જશે. બરાબર. તો મળીએ આવતીકાલના લેક્ચરમાં.